હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે શીખવાના છીએ અને તે ટોપિક છે ગુજરાતી સાહિત્યના ઉપનામો. મિત્રો, અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી સાહિત્યના કવિઓ અને તેના ઉપનામો વિશે પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો આજે આપણે કવિઓના નામ અને તેના ઉપનામ અને તે શા કારણે પડ્યા છે તે વિશે સમજીશું. ચાલો તો વિડીયો શરૂ કરીએ. મિત્રો, ગુજરાતી સાહિત્યના ઉપનામો સમજતા પહેલા આપણે ઉપનામ એટલે શું સમજવું ખૂબ જ જરૂરી છે. ઉપનામ એટલે શું? ઉપનામ એટલે કોઈ વ્યક્તિના કાર્ય, ગુણ, સ્વભાવ અથવા ખાસ યોગદાનના આધારે આપવામાં આવતું વિશેષ નામ અથવા તો બિરુદ. સરળ ભાષામાં કહીએ તો કોઈ સાહિત્યકાર પોતાના વિશેષ કાર્ય માટે લોકોમાં જે નામથી પ્રસિદ્ધ થાય તેને ઉપનામ કહેવાય છે. જેમ કે ઝવેરચંદ મેઘાણી. તો ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહેવામાં આવે છે કારણ કે તેમની રચનાઓમાં રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે. એ જ રીતે આપણે નવા સાહિત્યકારોના નામ વિશે સમજીશું. ચાલો તો આપણે એક પછી એક સાહિત્યકારોના નામ સમજીએ. સૌપ્રથમ છે કવિ નર્મદ. તો કવિ નર્મદનું ઉપનામ છે અર્વાચીનોમાં આદ્ય. તો આ નામ શા કારણે પડ્યું હશે મિત્રો? તો નર્મદે ગુજરાતી સાહિત્યમાં આધુનિક વિચારધારા લાવી હતી. તેમણે જૂની પરંપરાઓમાંથી બહાર આવીને નવા વિષયો પર લખવાનું શરૂ કર્યું હતું. ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગની શરૂઆત કરનાર પ્રથમ સાહિત્યકાર હોવાથી તેને અર્વાચીનોમાં આદ્ય કહેવાય છે. ત્યાર પછી બીજા કવિ છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર. રાષ્ટ્રીય શાયર શા માટે કહેવાય છે મિત્રો? તો કે મેઘાણીજીની કવિતાઓ અને ગીતોમાં દેશપ્રેમ અને સ્વતંત્રતાની ભાવના જોવા મળે છે. તેમના સાહિત્યથી લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થતી હતી. તેથી મહાત્મા ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. ત્યારબાદ આગળ છે કવિ પ્રેમાનંદ. કવિ પ્રેમાનંદનું ઉપનામ છે આખ્યાન શિરોમણી. આવું નામ શા કારણે પડ્યું હશે? તો કવિ પ્રેમાનંદે અનેક આખ્યાનો રચ્યા હતા. તેમની કથાઓ લોકોમાં ખૂબ લોકપ્રિય બની હતી. આખ્યાન સાહિત્યમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ તેમને આખ્યાન શિરોમણી કહેવાયા. ત્યારબાદ આગળ જોઈએ તો સાહિત્યકાર કવિ અખો કે જેમનું ઉપનામ છે જ્ઞાનમાર્ગી કવિ. આવું નામ શા કારણે પડ્યું હશે? તો અખાની રચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને જીવનનું તત્વજ્ઞાન જોવા મળે છે મિત્રો. તેમણે લોકોને સાચો જીવન માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેઓ જ્ઞાનમાર્ગી કવિ તરીકે જાણીતા બન્યા હતા. ત્યારબાદ આગળ છે કવિ દલપતરામ. કવિ દલપતરામનું ઉપનામ છે સુધારાનો કવિ. આવું નામ શા કારણે? તો કે કવિ દલપતરામે સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને કુરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે સમાજ સુધારણા માટે સાહિત્યનો ઉપયોગ કર્યો. તેથી તેમને સુધારાના કવિ તરીકે જાણીતા થયા. ત્યારબાદ આગળ વધીએ તો આવે છે કવિ ગોવર્ધનરામ ત્રિપાઠી કે જેમનું ઉપનામ છે ગુજરાતી નવલકથાના પિતા. આવું ઉપનામ શા કારણે આપ્યું હશે? તો ગુજરાતી નવલકથાને લોકપ્રિય બનાવવામાં ગોવર્ધનરામ ત્રિપાઠીનું વિશાળ યોગદાન છે. તેમની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતીચંદ્ર ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિમાં માનવામાં આવે છે. તેથી તેમને ગુજરાતી નવલકથાના પિતા કહેવાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉમાશંકર જોશી કે જેમનું ઉપનામ છે વિશ્વ માનવ કવિ. વિશ્વ માનવ કવિ, આવું ઉપનામ? તો ઉમાશંકર જોશીની રચનાઓમાં માનવતા, વિશ્વ શાંતિ અને પ્રેમનો સંદેશ જોવા મળે છે. તેમના વિચારો સમગ્ર વિશ્વના માનવ માટે હતા.
તેથી તેઓ વિશ્વ માનવ કવિ તરીકે ઓળખાયા. ત્યારબાદ આગળ જોઈએ તો કવિ કનૈયાલાલ મુનશી કે જેઓનું ઉપનામ હતું ગુજરાતના વોલ્ટર સ્કોટ. આવું ઉપનામ શા કારણે? તો વોલ્ટર સ્કોટ અંગ્રેજી ભાષાના પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથાકાર હતા. કનૈયાલાલ મુનશીએ પણ ગુજરાતી સાહિત્યમાં અનેક ઐતિહાસિક નવલકથાઓ લખી હતી. તેથી તેમને ગુજરાતનો વોલ્ટર સ્કોટ કહેવાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કવિ કલાપી કે જેઓનું ઉપનામ છે લાઠીના લાલ. આવું ઉપનામ? તો કવિ કલાપી લાઠી રાજ્યના રાજવી પરિવાર સાથે જોડાયેલા હતા. લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેથી તેઓ લાઠીના લાલ તરીકે જાણીતા બન્યા. ત્યારબાદ આગળ છે કવિ મરીઝ કે જેઓનું ઉપનામ છે ગુજરાતનો ગાલિબ. આવું ઉપનામ? તો મરીઝની ગઝલોમાં ઊંડા ભાવ અને લાગણીઓ જોવા મળે છે. તેમની ગઝલની શૈલી ઉર્દૂના પ્રસિદ્ધ શાયર ગાલિબ જેવી લાગતી હતી. તેથી તેમને ગુજરાતના ગાલિબ કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વિક રિકેપ કરી લઈએ. તો નર્મદનું ઉપનામ છે અર્વાચીનોમાં આદ્ય. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર. પ્રેમાનંદનું ઉપનામ છે આખ્યાન શિરોમણી. અખોનું ઉપનામ છે જ્ઞાનમાર્ગી કવિ. દલપતરામનું ઉપનામ છે સુધારાનો કવિ. ગોવર્ધનરામ ત્રિપાઠીનું ઉપનામ છે ગુજરાતી નવલકથાના પિતા. ઉમાશંકર જોશીનું ઉપનામ છે વિશ્વમાનવ કવિ. કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે ગુજરાતનો વોલ્ટર સ્કોટ. કવિ કલાપીનું ઉપનામ છે લાઠીના લાલ. અને મરીઝનું ઉપનામ છે ગુજરાતના ગાલિબ. તો આ હતા મિત્રો ગુજરાતી સાહિત્યના ઉપનામો. મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને શેર જરૂરથી કરજો. અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દી મળીશું આવા જ એક નવા શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.